એવી રીતે અત્યારે પણ તમારી જાણ ખાતર ભાઈ કરસનદાસજી ભાદરકા વાળા ગયા તોય આમ આદમી પાર્ટી વાળા કીધું કે કઈ ફેર નથી પડતો. બીજા બધા કેટલાય નામો છે, હું સુરત થી મને અહીં સુધીના ગણાવી શકું, લાંબુ ન થાય એટલે કહું. જ્યારે જેને આમ આદમી પાર્ટી છોડી, દરેક એ ખાલી આમ આદમી નહીં, દરેક પક્ષનું આ વલણ હોય છે. છોડે એટલે એમ લાગે છે કે કાંઈ જવાનું, એમ કે કાન ખજૂરો એક ટાંગો તૂટી જાય તો કઈ લંગડો ન હાલે. પણ નુકસાની તો છે. એમ રાજુ કરપડા સુધીમાં અત્યાર સુધી આ લોકોએ એમ જ કીધું કે કોઈ ફરક નહીં, અલબત્ત એક રાજુ કરપડા જવાથી કાંઈ ન થાય. પણ ગઈકાલે મેં સાંભળ્યું કે લીમડીના જે સત્તાધારી કહેવાય કારોબારી થી મને બધા કે એવા લોકોએ પણ આમ આદમી પાર્ટી છોડી દીધી અને બીજા ગામડેથી પણ આવા ઘણા બધા કિસ્સાઓ આવી રહ્યા છે. એટલે ટૂંકમાં હું એમ કહેવા માંગુ છું, તમે જે પ્રશ્ન છે એનો જવાબ આ છે, શું કામ ભાજપમાં પડાપડી છે, શું કામ બીજે બધે થઈને કાગડા ઉડે છે, એ આટલા માટે કે જ્યાં જીતની કે સત્તાની સંભાવના જ નથી ત્યાં કોણ શું કામ જાય. અને ભાજપ તો મેં કીધું નિર્વિપક્ષ, જે નિર્વિઘ્ન શબ્દ છે ને, નિર્વિઘ્ન, નિર્વિપક્ષ, વિપક્ષહીન સ્થિતિ છે અત્યારે ગુજરાતમાં મોટા ભાગે. તો વિપક્ષમાં ઉભા રહીને કરવાનું શું?